હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો જાગૃત નાગરિક ગુજરાત રાજકારણ. ગોંડલમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ત્યારે મોટા પાયે બબાલ જોવા મળી રહી છે અને તેનું મુખ્ય કારણ છે કાળા કાચની ગાડીઓ. ભાજપના નેતા કાળા કાચની ગાડીઓમાં જોવા મળ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે તેનો ઉગ્ર વિરોધ કર્યો છે અને તેની સાથે જ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઘણી વિનંતી કરી છે. ત્યારે આપણે બધા તે વિડીયો જોઈએ. હવે વાત એવી છે કે 27 એપ્રિલ 2012 ની અંદર સુપ્રીમ કોર્ટે એક ચુકાદો બહાર પાડ્યો હતો કે જેની અંદર કોઈ પણ ગાડીની અંદર કાળા કાચ ન હોવા જોઈએ, કાળા કાચની ફિલ્મો ન લાગેલી હોવી જોઈએ, આગળ પાછળના ગ્લાસમાં 70% વિઝિબિલિટી અને સાઈડના ગ્લાસમાં 50% વિઝિબિલિટી કમ્પલસરી છે. એ એટલા માટે કે તમે ગાડીમાં શું કરો છો શું નહીં એ બહારથી ટ્રાફિક પોલીસ હોય કે બીજું ત્રીજું કોઈ હોય તો એ જોઈ શકે. કઈ ગાડીમાં ખોટા કામ નથી થતા, દારૂ નથી પીવાતો, કોઈ છોકરીઓની છેડતી નથી થતી, એ બાબતે પોલીસ અવેર રહે, બીજા લોકો પણ અવેર રહે, એટલા માટે થઈ અને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો, આ ચુકાદો આપ્યો હતો. હવે આ ચુકાદાની અમલવારી થઈ હતી 4 મે 2012 ના રોજ. 4 મે 2012 ના રોજ જયારે આ ચુકાદાની અમલવારી થઈ એના પછી એ જ વર્ષમાં ડિસેમ્બરની અંદર દિલ્હીની અંદર ખૂબ જ શરમજનક એક હત્યાકાંડ થયો હતો, જે હતો નિર્ભયા હત્યાકાંડ. નિર્ભયા હત્યાકાંડ પછી જે આ સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય હતો કાળા કાચની એક્ટ વાળો, એ ખૂબ જ કહેવાય ને કમ્પલસરી રીતે પોલીસે સ્ટ્રિક્ટલી ફોલો કરાવડ્યો હતો કે કમ્પલસરી આ નિયમ હોવો જોઈએ અને તાત્કાલિક ધોરણે કાળા કાચ જેટલા પણ ગાડીમાં હતા એ કાયદેસર રીતે રસ્તા ઉપર ઉભા રાખીને કાળા કાચની ફિલ્મો ઉતારવામાં આવી હતી અને ખૂબ જ સારી રીતે એને ફોલો કરાવવામાં આવ્યો હતો. પરંતુ ધીમે ધીમે ક્યાંક આ કાયદાને નેવે મૂકી અને ભારતીય જનતા પાર્ટીના જ લોકો એની અમલવારી નથી કરતા. એનું કાલે મેં તમને એક લાઈવ ડેમો તમને બતાવ્યો. હવે બીજું મારે તમને એક કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના સદસ્ય જે રંજનબેન સહદેવભાઈ જાડેજા છે, એ ચૂંટણી પહેલા એની ઉપર પોતાના જ ગામ એટલે કે ભુણાવામાંથી ખનીજ ચોરીનો આરોપ લાગ્યો હતો. એ સમયે એની ઉપર 1,59,00,000 રૂપિયાની ખનીજ ચોરીનો આરોપ લગાડવામાં આવ્યો હતો અને એના પછી જેને એના ઉપર ફરિયાદ કરી છે એના આ લોકોની મોડસ ઓપરેન્ડી છે એ પ્રમાણે કે એને દબાવી, ડરાવી, ઢંકાવી અથવા તો એને લાલચ આપી અને આ કેસ રફે દફે કરાવી અને એમાંથી બહાર નીકળ્યા હતા. એ તમામ ગોંડલવાસીઓ અને ગુજરાતની તમામ જનતા જાણે છે. એટલે મારે પહેલું તો ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવાનું છે કે આવા આરોપીઓને આવા કહેવાય ને કે જે ખનીજ ચોરી, ભૂ માફિયા હોય એવા લોકોને પહેલા તો તમારે ટિકિટ જ ન અપાય. આટલો મોટો આરોપ લાગ્યા પછી ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પહેલા તો ટિકિટ આપે છે. ટિકિટ આપ્યા પછી એ ત્યાં બોગસ વોટિંગ કરીને જીતે છે, એના પણ પુરાવા અમે સરકારને આપેલા છે. જીત્યા પછી એને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોંડલ તાલુકાની અંદર જે કમિટી છે એમાં કારોબારી ચેરમેન બનાવવામાં આવે છે અને એ ચેરમેન બન્યા પછી જયારે અમે એને કાયદાનું ભાન કરાવીએ છીએ કે તમે આ કાળા કાચની ગાડી ન રાખી શકો અને એની પાછળ એને નંબર પ્લેટ પણ નથી લગાવેલી, એના પણ પુરાવા છે મારી પાસે, તો જયારે અમે એને આ કાયદાનું ભાન કરાવીએ છીએ ત્યારે ભાઈ સત્તાના નશામાં ચૂર થઈને અમને એવું કહે છે કે મારી ગાડી છે, હું ગમે એ કરું. તો આ કઈ રીતનો કાયદો તમે ચલાવો છો? આ તમારો કાયદો માત્ર ને માત્ર કાં તો કાગળ ઉપર છે કે સામાન્ય માણસ માટે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમારા કોઈ કાયદાનો અમલવારી કરતા નથી. એટલે મારે ખાસ પહેલા તો પોલીસ તંત્રને એટલી વિનંતી કરવી છે, ડીવાયએસપી અને એસપી ને, ગોંડલ તાલુકાના એસપી અને ડીવાયએસપી ને પણ મારે વિનંતી કરવી છે. સાથે સાથે મારે નિવૃત્ત રાયજીને પણ વિનંતી કરવી છે અને આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ કહેવું છે કે તમે પહેલા તો આ ભારતીય જનતા પાર્ટીના જે કહેવાય ને ગુંડા તત્વો જે છે કે જે ભૂ માફિયાઓ ની કામગીરી બજાવી રહ્યા છે પોતાના જ ગામની અંદર, એ લોકોને કાયદાનું ભાન ક્યારે કરાવશો? મારે એ જાણવું છે કે તમે શું આ રાહ જોવો છો કે ગુજરાતની અંદર પણ નિર્ભયા હત્યાકાંડ થાય ત્યાં સુધી તમારા બધાને આ બધું કરવા દેવું છે? તમે એની રાહ જોઈ રહ્યા છો? મને એ નથી સમજાતું. એટલે મહેરબાની કરી અને પહેલા તો તમે તમારી પાર્ટીના, ખાસ કરીને મારે હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે તમે તમારી ભારતીય જનતા પાર્ટીના લોકો જે સત્તામાં ચૂર થઈ અને જાણે કાયદો પોતાના ખીચામાં હોય એવી રીતે જયારે વર્તન કરતા હોય ત્યારે પહેલું કાયદાનું ભાન તમારે એ લોકોને કરાવવું જોઈએ.
અને એના માટે મને તમારી પાસે આશા છે. જોકે હું મારી કાયદેસરની જે કાર્યવાહી છે, જે કાયદેસરની જે કઈ પદ્ધતિ છે હું ફોલો કરવાની છું, પરંતુ હું આ તમારો વિરોધ કરવા માટે નથી કહેતી, પરંતુ એક સ્ત્રી તરીકે કહું છું, એક નારી તરીકે કહું છું કે જ્યાં સુધી એક નારીની ઇજ્જત એક કાળા કાચની ગાડીમાં લૂંટાઈ ન જાય અને એવો કોઈ કિસ્સો સામે ન આવે ત્યાં સુધી તમે આ ખાડા કાન કરવાના છો. તો અમને કહી દો. જોકે અમને તમારી પાસેથી બહુ વધારે આશા નથી, પરંતુ એક ગૃહમંત્રી તરીકે તમારી ફરજ યાદ અપાવીએ તો એટલું કહેવા માંગીશ કે પહેલા તો તમારે તમારા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા આવા લોકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ.